વડોદરા શહેરમાં અકોટા સ્ટેડિયમ ખાતે યોગ અને ધ્યાનની શિબિરનું આયોજન કરવામાં આવ્યું। 800 જેટલા યોગ શિક્ષકો છે તેમના સહયોગ આપ્યો હતો, માર્ગદર્શન મેળવ્યું હતું। તો સાથે જ 7મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે, તેને જ લઈને મતદાન કરવા અને મતદાન કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી। રાજ્ય યોગ બોર્ડના સહયોગથી વડોદરામાં યોજાયેલ ધ્યાન અને યોગ શિબિરમાં પતંજલિના રાજ્ય પ્રભારી લક્ષ્મણભાઈ ગુરવાણી, બીજેપી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, જીગરભાઈ ઠક્કર, ડોક્ટર મીનાક્ષીબેન પરમાર, સંયોજક સુનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। યોગ અને ધ્યાનથી સ્વસ્થ રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર યોગ અભિયાન થકી દરેક ભારતીયની યોગ્ય ચેતના જાગૃત કરી રાષ્ટ્ર ચેતના જાગૃત કરવા માટેનું શિબિર યોજાઈ હતી। શહેરમાં 400 જેટલા સ્થળોએ યોગની તાલીમ યોગ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે। ત્યારે આજના કાર્યક્રમમાં યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો, સંલગ્ન સંસ્થાઓ જોડાયા હતા। ધ્યાન અને યોગના અભ્યાસની સાથે આગામી ચૂંટણીના મહાપર્વમાં મતદાન કરવા અને કરાવવાનો પણ સંકલ્પ કર્યો હતો। આજે યોગ જાગરણ સમિતિ વડોદરા દ્વારા ધ્યાન અને યોગ શિબિરનું આયોજન વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 800થી વધુ લોકોએ ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્વ યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધક મિત્રો હાજર રહ્યા હતા અને મતદાન જાગૃતિ વિશે લોકોને સંદેશો આપવામાં આવ્યો। પ્રતિજ્ઞા લેવડાવી કે 100% મતદાન કરવાનું આપણું આગામી ચૂંટણીમાં ટાર્ગેટ રહેશે અને વધુમાં વધુ આપણું મતદાન કરાવી અને આપણી જે પવિત્ર આજે તહેવાર આવ્યો છે ચૂંટણીનો, એને પણ આપણે સફળ બનાવીએ। યોગ જેવી રીતે આપણે હર ઘર સુધી લોકોને પહોંચાડીએ છીએ અને આપણે શરીરની તંદુરસ્તી માટે જેવી રીતે યોગ જરૂરી છે, એવી રીતે આપણા દેશની તંદુરસ્તી માટે, લોકશાહીની તંદુરસ્તી માટે મતદાન કરવું પણ એટલું જ જરૂરી છે, એવો અમે આજે સંદેશ બધાને આપવા માંગીએ છીએ। આજે યોગ જાગરણ સમિતિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન અને શિબિર કરવામાં આવી અકોટા સ્ટેડિયમ ખાતે, જેમાં અમારો મુખ્ય ધ્યેય હતો કે આખા વડોદરામાં અમારા દરેક વોર્ડમાં 380થી વધુ ક્લાસ ચાલે છે। દરેક ક્લાસના ટ્રેનર, કોચ અને સાધક સૌથી પહેલા એ દિવસે ઉત્તમ કાર્ય મતદાનના દિવસે મત જ કરે અને દરેક સાધકને મતદાન મથક સુધી લઈ જાય અને યોગ કરે। જેવી રીતે યોગ એ શરીર અને મનને સ્વસ્થ કરે છે, એટલી જ જરૂરી કાર્ય વોટિંગ કરવાનું પણ અમારા દેશ માટે, અમારા રાષ્ટ્ર માટે જરૂરી છે। એ ઉત્તમ કાર્ય કરવાના અમે આજે સંકલ્પ લીધો છે અને અમે એ દિવસે અમારું સર્વપ્રથમ કાર્ય એ જ હશે કે દરેક મતદાન મથક સુધી દરેક સાધકોને અમે વોટિંગ કરાવવા લઈ જઈએ।